નમસ્કાર, આજના સમાચાર એન્કર પ્રાચી સાથે। ભરૂચ જિલ્લામાંથી મહત્વપૂર્ણ ઘટના સામે આવી છે। હિમાચલ પ્રદેશમાં આર્મીમાં ફરજ દરમિયાન ઈસવીસન 1986માં નોંધાયેલા ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહેલા કાસુભાઈ ભલાભાઈ હટીલાને વહેલી જેલ મુક્તિ આપવામાં આવી છે। નામદાર એડી સેશન્સ કોર્ટ કાંગરા ધર્મશાળા હિમાચલ પ્રદેશ દ્વારા ઈપીકો કલમ 460 અને 34 હેઠળ આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી। ત્યારથી તેઓ ભરૂચ જિલ્લામાં જેલમાં છેલ્લા 26 વર્ષથી સજા ભોગવી રહ્યા હતા। સરકારના નિયમો મુજબ અને બીએનએસએસ કલમ 473 હેઠળ કાસુભાઈ હટીલાનાને વહેલી મુક્તિ માટે પાત્ર ગણવામાં આવતા ભરૂચ જેલ અધિક્ષકે તમામ સંબંધિત અધિકારીઓના અભિપ્રાય મેળવી કેસ ડીજી પ્રિઝન સિમલા જે હિમાચલ પ્રદેશમાં ખાતે મોકલ્યો હતો। ત્યારબાદ જેલ સલાહકાર સમિતિની બેઠકમાં સકારાત્મક અભિપ્રાય મળતા હિમાચલ પ્રદેશ સરકારના ગૃહ વિભાગ દ્વારા બાકી સજા માફ કરી શરતોને આધીન વહેલી મુક્તિનો આદેશ આપવામાં આવ્યો। આદેશ અનુસાર ઇન્ચાર્જ અધિક્ષક એનપી રાઠોડ દ્વારા કાસુભાઈ હટીલાનાને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા। જેલમાંથી બહાર આવતા જ પરિવારજનો સાથે તેમની ભાવુક મુલાકાત થઈ, જ્યાં ખુશી અને લાગણીભર્યા દ્રશ્યો સર્જાયા। પરિવારજનોમાં આનંદનો માહોલ જોવા મળ્યો અને સારા તથા ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી। મારું નામ કાસુભાઈ ભલાભાઈ। મેં હિમાચલમાં આર્મીની અંદર ગયો। આર્મીમાંથી સંજોગને કારણે કેદ બની ગયો તે આજીવનની સજા પડતા પછી વતનના લાભમાં હિમાચલ સરકારમાંથી ગુજરાતના વતનના લાભમાં સેન્ટ્રલ જેલ બરોડામાં આવ્યો। એના પછી ત્યાં 2 વાર કાર્યવાહી કરવામાં આવી મારી છૂટવાની, ત્યાં ન થયું અને ત્યાંથી અહીં સ્ટાફ વાર્ડનની જરૂર હોવાને કારણે મને સેન્ટ્રલ જેલ વડોદરાથી ભરૂચ જેલમાં મોકલવામાં આવ્યો। ત્યાં અમારા અધિક્ષક સાહેબ રાઠોડ સાહેબે અને જેલના સ્ટાફ બધે કારકુન વગેરે મહેનત કરી અને મને હિમાચલ સરકારમાં બધી કાર્યવાહી કરી અને જેલ મુક્ત કરવાની પૂરેપૂરી કોશિશ કરી છે। હું એનપી રાઠોડ, ભરૂચ ડિસ્ટ્રિક્ટ જેલ અત્રેની ભરૂચ જિલ્લા જેલ ખાતે છેલ્લા 26 વર્ષથી આજીવન કેદની સજા ભોગવતા પાકા કેદી કાસુભાઈ ભલાભાઈ હટીલા નાઓ હિમાચલ પ્રદેશ ખાતે આર્મીની ફરજ દરમિયાન તેઓને 1986માં ઈપીકો કલમ 460-34 મુજબ ગુનો દાખલ થતા નામદાર એડી સેશન કોર્ટ કાંગરા ધર્મશાળા હિમાચલ પ્રદેશ દ્વારા આજીવન કેદની સજા કરવામાં આવેલ। મજકૂર કેદીની વહેલી જેલ મુક્તિ માટે તેઓ પાત્રતા ધરાવતા હોય મજકૂર કેદીની વહેલી જેલ મુક્તિ માટે સંબંધિત અધિકારીઓના અભિપ્રાય મેળવી ડીજી પ્રિઝન સિમલા હિમાચલ પ્રદેશ ખાતે મોકલી આપતા તેઓ દ્વારા જેલ સલાહકાર બેઠક યોજી મજકૂર કેદીની વહેલી જેલ મુક્તિ માટે હકારાત્મક અભિપ્રાય થતા ગૃહ વિભાગ હિમાચલ પ્રદેશ સરકાર શ્રી દ્વારા બાકીની સજા માફ કરી મજકૂર કેદીને વહેલી જેલ મુક્ત કરવા માટે આદેશ કરવામાં આવેલ હતો।